ભગવાન સ્વામિનારાયણના જીવનમાં ડૂબીને એની અભિપ્સા સેવા કરી, એના માટે પ્રાર્થના, એ સાચો પ્રેમ છે એના માટેનો. એક પ્રેમની બોર્ડર ક્રોસ કરી દીધી, એના વચને આપણે સાધુ થઈ ગયા, સમર્પિત થઈ ગયા હરિધામના ત્રણે ત્રણ આશ્રમના અને હરિધામ રહેતા સેવકોમાં. અંબરીશો પણ અમરીશ થયા. ઓહો, કેટલી અદ્ભુત વાત. એવા યુવાનો મરણિયા. પણ હવે સાચો પ્રેમ એટલે શું? કેવળ 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 એના તરફ નજર, એનું જ ગમતું કરવાનું મન થાય. ઇન્દ્રિયો તો કરના હેવા એવા થઈ જાય આપણા, એ સિવાય કશું કરવાનું આપણને ગમે જ નહીં. સ્વામી કેવળ સંબંધ 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 જ. આખી જિંદગી દાસતા દાસ દાસતા દાસ દાસતા દાસ, સંબંધવાળી દ્રષ્ટિ સંબંધવાળી દ્રષ્ટિ. એમણે આ ગોખ્યું ને ગોખાયું આપણને, આપણા માટે એણે આ બધું કર્યું. યોગી બાપાને પૂછ્યું કે બાપા તમે આટલું બધું સહન શાના માટે? તમારા માટે કહે. જો સ્વામીજીના શ્રીમુખે સાંભળેલી વાત છે ને આપણે બધાયા, તે એણે જે સહન કર્યું મારા ને આપણા સૌ માટે સહન કર્યું. આપણે આ વાતના વિચારને પામીએ, એ સાચો પ્રેમ છે એની સાથેનો. અને એ તરફ જીવવા માટેની હાહાગડતલ કરીએ. બસ જીવીએ છીએ, હજુ કંઈક બાકી હોય એવું લાગે.